પાવી જેતપુર તાલુકાના સુસ્કલ ગામેથી રાઠવા મહેશભાઈ હિંમતભાઈ બોલું છું. હવે મારા ઘરમાં એવી તકલીફ હતી અને એના માટે હું ઘણું દવાખાનું કર્યું અને બળવા બી કર્યા બધા, જે મારા ઘરનો પ્રશ્ન હલ થાય એ માટે. પણ ઘણું બધું કરવા છતાં મને કોઈ રિઝલ્ટ નથી મળ્યું. પછી આમ કરતાં કરતાં મને આ વિક્રમ સાહેબની મુલાકાત થઈ. એ સાહેબે અમને આ પ્રોડક્ટ્સ વિશે માહિતી આપી અને મારી મિસિસને દમની તકલીફ હતી, તો એના માટે એ પ્રોડક્ટ્સ વિશે અમને જણાવ્યું. એટલે અમે તો એવું પહેલાં કીધું કે ખરેખર અમે ઘણી બધી દવા ખાધી તો કોઈ 5-6 લાખ રૂપિયા ખોઈ નાખ્યા, કોઈ અમને કોઈ એ નથી. આ 15,000ની પ્રોડક્ટ્સમાં હું મને હાથ લાગશે. પછી છતાં અમે એકવાર ચાલુ કરી દીધી અને ચાલુ કરતાં 20 દિવસની અંદર અમને એનું રિઝલ્ટ એવું જોરદાર મળી ગયું કે આજે એ પ્રોડક્ટ્સ વાપરી રહ્યા પછી પણ આમ મારી મિસિસ અત્યારે બી વાપરે જ છે અને 3 મહિનાનો કોર્સ અમે રેગ્યુલર પૂરો કરી દીધો. છતાં અમે આખું ઘર અત્યારે વાપરીને એનો ઉપયોગ કરીએ છીએ અને બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું. માટે દરેકે કોઈને બી આવો દમનો કે તકલીફ હોય તો ખરેખર આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો બહુ જ જરૂરી છે. બેન, તમને કેવું લાગે પ્રોડક્ટ લેવું? પહેલાં વધારે તકલીફ હતી? કેટલા વર્ષથી તકલીફ હતી? દવાખાનું તો ઘણું બધું કર્યું હે ને, પણ આજે આ પ્રોડક્ટ લીધી અને આ પ્રોડક્ટ લેવાથી જ આપણું શરીર આજે. તો આપણા જેવા દરેક વ્યક્તિને આજે ગમે તકલીફ છે. દરેક વ્યક્તિને હું મેસેજ આપવા માંગુ તમે? બધા લોકોને બધા દર્દીને આ દવા લો અને પીવો. બરાબર ને મળે તમે હું મેસેજ આપવા માંગુ તમે? બસ આ પ્રોડક્ટ્સ આમ તો લોકો એને દવા માને છે, પણ અમે તો દવા નથી અને અમૃત માનીએ છીએ. બરાબર, એટલે દરેક વ્યક્તિ પીવી જોઈએ. દરેક વ્યક્તિ પીવી જોઈએ. એનો ઉપયોગ કરે તો એનું નિરાકરણ આવે. બરાબર છે. બાકી દવાખાનામાંથી તો મને કોઈ ભરોસો બી થઈ ગયો હતો. ડૉક્ટર પોતે કીધું હતું કે આ બેન જ્યાં સુધી રહે ત્યાં સુધી દવા ગોળી ચાલુ રાખી. દવા ગોળી બંધ કરી તો તમારું પિક્ચર જ પૂરું થઈ જાય એવું ડૉક્ટરે કીધેલું છે. પણ અત્યારે આ પ્રોડક્ટ લીધી ને આજે સારું છે. સારું. તો દરેક વ્યક્તિને આ જ મેસેજ આપવા માંગીએ છીએ આપણે. તો દરેક ઘરની અંદર આવી કંઈ ને કંઈ તકલીફ હોય છે. દરેક વ્યક્તિને આ જ મેસેજ છે, જે કંઈ તકલીફ હોય એનું નિવારણ લાવવા માટે આજે યુનિવિઝનની ફ્રૂટ સપ્લિમેન્ટ લઈએ તો દરેક વ્યક્તિના શરીર સારા થઈ શકે છે. વિશ યુ ઓલ બેસ્ટ. ગ્રેટ ઇન્ડિયા, ગ્રેટ. થેન્ક યુ.